ॐ सहनं भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहवर्जनं सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો શિષ્ય પોતાનો અનુભવ વર્ણન કરી રહ્યા છે ગુરુજી સમક્ષ. उत्थाय परमानंदात् गुरुमेत्य पुनर्मुदा प्रणाम पूर्वकं धीमान् सगद्गदमुवाच. परम आनंद पूर्वक गुरु પાસે ફરી આવીને બુદ્ધિમાન શિષ્ય હર્ષથી મુલા હર્ષથી ગાળો થઈને કહેવા લાગ્યો, નમો નમસ્તે ગુરવે નિત્યાનંદ સ્વરૂપિણે मुक्त संगाय शांताय त्यक्ताहंताय ते नमः. हे गुरु जी, आपने वारंवार नमस्कार. नित्यानंद स्वरूपिणे जे नित्य आनंद स्वरूप छो. नित्यानंद स्वरूप तो आत्माનું જ છે, જે આત્મ સ્વરૂપ છે. અર્થાત જે પોતાને આત્મા જાણે છે, આનંદ સ્વરૂપ જાણે છે, ज्ञान में निष्ठ है. मुक्त संगाय शांताय જે સર્વ પ્રકારના સંગથી આસક્તિથી મુક્ત છે, જ્યાં નિત્યાનંદ સ્વરૂપેણે
નિત્ય આનંદ ઉદ્ભવ આવિર્ભાવ પોતાનામાં થતો હોય ત્યાં આનંદ માટે કોઈ જગ્યાએ બીજી નજર કરવાની કોઈ જરૂર હોતી નથી. તો સંગ કે આસક્તિ તો જે સુખનું સાધન હોય એના પ્રત્યે જન્મે, પણ સુખનો આવિર્ભાવ જયારે સ્વયંમાંથી જ થઈ રહ્યો હોય ત્યારે સુખની કોઈ જરૂરિયાત જ રહેતી ન હોય તો તેથી કોઈ સુખનું સાધન નથી. વ્યક્ત કહ્યું તે પ્રમાણે જેને સુખના સાધન માનવામાં આવે છે એ પણ આત્મા જ બની ગયા છે. મુક્ત સંગાય શાંતાય, આસક્તિ નથી, રાગ નથી, મને દ્વેષ નથી. રાગ દ્વેષ છે મનમાં અશાંતિ જન્માવનારા છે. શાંતાય ત્યક્તા હંતાય તે નમઃ, જેને અહમભાવનો ત્યાગ કર્યો અર્થાત અહમભાવ જેનામાંથી જતો રહ્યો છે, અહમભાવ છૂટી ગયો છે. ઉપાધિમાં અહમ બુદ્ધિને અહમભાવ કહેવામાં આવે છે, એ જતો રહ્યો છે. એવા ગુરુજી આપને વારંવાર નમસ્કાર. દયાધામને નમો ભૂમને મહિમ્ન પારમસ્યતે નૈવાસ્યત કટાક્ષેણ બ્રહ્મૈવાભામદ્વયમ. દયાધામને, આપ દયાના ધામ છો. એટલે સાત્વિક અંતઃકરણમાં જે સર્વ દૈવી વૃત્તિઓનો ઉદ્ભવ કોઈ પ્રકારના અવરોધ વગર થઈ રહ્યો છે. જે વર્ણન ગુરુજીનું કરવામાં આવે વાસ્તવમાં પ્રત્યેકનું વર્ણન છે જ દયાધામને. હવે એમની દયાની અભિવ્યક્તિમાં કોઈ પ્રકારનો અવરોધ નથી, માટે દયાના ધામ છો. નમો ભૂમને મહિમ્ન પારમસ્યતે નૈવ અસ્તિ. હે ભગવાન, આપના મહિમાનો કોઈ પાર નથી. યત કટાક્ષેણ બ્રહ્મૈવાભમદ્વયમ. આપનો મહિમા તો જો જેમના કટાક્ષથી હું અદ્વિતીય બ્રહ્મ બની ગયો, એવા આપના મહિમાનો કોઈ પાર નથી. એટલે આ પ્રકારનો મહિમા ગુરુજીનો, આ પ્રકારનો મહિમા જે સંપૂર્ણ પરિવર્તન લાવે છે. એ રીતે વાત કરીને કે જેવી રીતે જે પારસમણી હોય તો લોખંડને સોનું બનાવે, પણ ગુરુ પારસમણી તો શિષ્યને પારસમણી બનાવે. આ પ્રકારે ગુરુજીની સ્તુતિ કર્યા પછી કિમ કરોમિ ક્વ ગચ્છામિ કિમ ગૃહ્ણામિ ત્યજામિ કિમ યન્મયા પૂરિતમ વિશ્વમ મહાકલ્પાંબુનાયથા. પ્રલયકાળથી જેવી રીતે પ્રલયકાળના જળથી જેવી રીતે સમગ્ર વિશ્વ ભરાઈ જતો હોય છે, તેવી રીતે આ સમગ્ર વિશ્વ મારાથી ભરાઈ ગયો છે, પૂર્ણ છે. અર્થાત જે સર્વત્ર વ્યાપ્ત છે ચૈતન્ય હું છું, અને રીતે હું સર્વત્ર વ્યાપ્ત છું. કેમ કરોમી, હવે શું કરવાનું બાકી રહ્યું? કેમ કરવું, શું કરવું એમ પૂછતા નથી, ખરેખર તો હવે શું કરવાનું બાકી રહ્યું? કોઈ ગચ્છામી, ક્યાં જવાની કોઈ જરૂર છે? કિમ ગૃહ્ણામી, કઈ વસ્તુને પકડવું? કિમ ત્યજામી, શેને છોડવું? આ પકડવાનો છોડવાનો બધો જ વ્યવહાર હંમેશા પોતાનાથી અન્ય કોઈ વસ્તુ હોય એના પ્રત્યે જ હોય. બીજા કંઈ છે જ નહીં. હું જ સર્વ છું, મારાથી સર્વ પૂર્ણ છે, મારે અન્ય કાંઈ છે જ નહીં. પછી પકડવાનું છોડવાનું એ પ્રકારના વ્યવહારનો ક્યાં પ્રશ્ન રહ્યો? મયી સુખબોધ પયોદધૌ મહતિ બ્રહ્માંડ બુદ્ધ સહસ્રમ માયામયેન મરુતા ભૂત્વા ભૂત્વા પુનઃસ્થિરોધત્તે. હું કોણ છું? સુખબોધ પયોદધિ, સુખ અને જ્ઞાનનો સાગર સમાન હું. તો સાગરમાં જેવી રીતે સમુદ્રમાં અનેક તરંગો ઉઠે, અનેક બધા પરપોટા ઉઠે અને શમી જાય, તેવી રીતે હું જે સુખ અને જ્ઞાનનો મહાસાગર છે એમાં આ અનેક બ્રહ્માંડ રૂપી પરપોટા ઉઠે છે અને શમી જાય છે.
તો પરપોટા જન્મે છે કેવી રીતે? પરપોટા જન્મે વાયુથી. તો વાયુને કારણે જળમાં પરપોટા થાય તો છોકરાઓ કરતા હોય છે ને, વાયુથી જ કરતા હોય છે. પણ તેવી રીતે કુદરતની અંદર પણ વાયુને કારણે જળમાં પેલા પરપોટા બને. તેવી રીતે આ માયામય વાયુ છે, એનાથી અનેક બ્રહ્માંડ રૂપી પરપોટા ઉદ્ભવે છે, સમી જાય છે. ક્યાં આગળ? હું જે ચૈતન્ય અને સુખનો સમુદ્ર છું. નિત્યાનંદ સ્વરૂપોહમ આત્માહમ તદનુગ્રહાત પૂર્ણોહમ અનવદ્યોહમ કેવલોહમ ચ સદ્ગુરો. નિત્યાનંદ સ્વરૂપોહમ તદનુગ્રહાત. હે ભગવાન, આપના અનુગ્રહથી, આપની કૃપાથી હું નિત્યાનંદ સ્વરૂપ. જો આપ નિત્યાનંદ સ્વરૂપ છો, હું પણ નિત્યાનંદ સ્વરૂપ છું. પૂર્ણોહમ અનબદ્યોહમ, સર્વ રીતે નિર્દોષ છું. કોઈ પ્રકારનો દોષ મારામાં રહ્યો નથી. આત્મા તો નિત્ય શુદ્ધ છે, સર્વ દોષથી મુક્ત હોય, તેથી હું પણ આત્મ સ્વરૂપ છું, મારે નિત્ય શુદ્ધ છું, મારે કોઈ દોષ નહીં, હું માં કે મારામાં અવકાશ નથી. હું સર્વ રીતે અનવદ્ય છું, નિર્દોષ છું, અનિંદનીય છું. કેવલોહમ ચ સદ્ગુરો. એ સદગુરુ, હું કેવળ છું, શુદ્ધ છું, અદ્વિતીય છું. અકર્તાહમ ભોક્તાહમ અવિકારોહમ અક્રિય આનંદ ઘન એવાહમ અસંગોહમ સદાશિવ. અકર્તાહમ, મારામાં કોઈ કર્તૃત્વ નથી. અભોક્તાહમ, મારામાં કોઈ ભોક્તૃત્વ નથી. આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. નાયમ હંતિ ન હન્યતે. આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી. કોઈ કર્મ કરતો પણ નથી, કોઈ કર્મનું કર્મ પણ બનતો નથી. અવિકારો અક્રિય. હું નિર્વિકાર છું. આ કર્તૃત્વ ભોક્તૃત્વ આ કોઈ વિકારો મારામાં નથી. આમ અક્રિય સૌ ક્રિયાઓથી મુક્ત છું. એટલે ભગવાન કહે કર્મણ્ય કર્મ પશ્ચેત. જે કર્મમાં અકર્મના દર્શન કરે છે એવું અકર્મ છું, અક્રિય છું. આનંદ ઘન એવાહમ, હું આનંદ ઘન છું. અર્થાત આનંદ અન્ય કઈ જ નથી. દુઃખનો લેશ માત્ર પણ નથી. હું આનંદ ઘનમાં, આનંદ સ્વરૂપમાં દુઃખનો લેશ માત્ર પણ નથી. દ્વૈત હોય ત્યાં ભય હોય, ત્યાં દુઃખ હોય, પરંતુ અદ્વૈતમાં કોઈ ભય નથી, દુઃખ નથી, શોક નથી. આનંદ ઘન એવાહમ અસંગોહમ સદાશિવ. હું અસંગ છું, સદાશિવ છું, સદા કલ્યાણ સ્વરૂપ છું. હવે 202 પાના પર 932 શ્લોકથી શિષ્ય આગળ કહે છે. હવે એમાં છેલ્લે જહ શ્રમ એવું લખ્યું છે, એના બદલે ખરેખર જશ શ્રમ એવું હોવું જોઈએ. ચાલો આપણે વાંચીએ. ત્વત્કટાક્ષર ચાંદ્ર ચંદ્રિકા પાતધૂત ભવતાપજક્ષમઃ શ્રમઃ પ્રાપ્તવાનમખંડ વૈભવાનંદમાત્મપદમક્ષયં ક્ષણાत्. त्वत्कटाक्ष वर चांद्र चंद्रिका पातधूत भवतापजक श्रम ભવતાપજ શ્રમ. એટલે એ ભવતાપજ શ્રમ એ શિષ્યનું વિશેષણ છે.
હું કોણ છું? તો કે ધૂત ભવતાપજ શ્રમ. ભવતાપજ, ભવ એટલે સંસાર, ભવ એટલે બનવું. તો સંસારને ભવ કહેવામાં આવ્યો. એમાં સતત બનવાનું હોય છે. દરેક ક્ષણે આપણે કોઈ કોઈ પ્રકારનું પરિવર્તન પામતા હોઈએ છીએ અને દરેક ક્ષણે જાણે કે નવી નવી સ્થિતિ હોય છે. વળી આપણામાંથી પણ સતત કારણ કે બનવાની પ્રેરણા જન્મ્યા કરતી હોય છે. જ્યારે આપણને વર્તમાનથી અસંતોષ હોય ત્યારે એ અસંતોષથી મુક્ત થવા માટેનો એક આવેગ અંદરથી આવવાનો જ છે. આમ સત મનમાંથી કઈ ને કઈ પ્રકારનો એક જાણે કે એક આવેગ આવે છે, અથવા જાણે કે મને કોઈ બળજબરીપૂર્વક કે ભાઈ તું બીજું બની જાય, અત્યારે શું બરોબર નથી, અંતેથી સતત કઈ ને કઈ નવું નવું બનવાની પ્રેરણા જન્મ્યા જ કરતી હોય છે. આમ જેની પાસે ધન નથી એ ધનવાન બનવા માંગે, સત્તા દે સત્તાશાળી બનવા માંગે, અખ્યાત વિખ્યાત બનવા માંગે વગેરે વગેરે. આમ કોઈનું કોઈ પ્રકારની ઉણપ આપણા પોતાનામાં સાલતી હોવાને કારણે આપણે કોઈ એ ઉણપને પૂર્ણ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. આથી રીતે આપણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, બીજામાંથી ત્રીજી અવસ્થામાં, પરંતુ એ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી વળી પાછું હું જોઉં છું કે આ પણ અધૂરું છે. ધન ન હતું ત્યારે ધનવાન બન્યો, પછી મને જયારે ધન ન હતું ત્યારે મને કે ધનવાન બનવાથી મારા બધા દુઃખ દૂર થઈ જશે. બન્યા પછી ખબર પડી કે ભાઈ દુઃખનો કે પ્રકાર બદલાય છે, દુઃખ સ્વયં જત નથી. જેમ આપણા સ્વામી મહારાજ કહે ને, જયારે પહેલી વાર અમેરિકાથી પાછા આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું કે સ્વામીજી મહારાજ આપને અમેરિકામાં અને ભારતમાં શું તફાવત જણાવ્યો? તો કે છે કે ભારતમાં બધા અનકમ્ફર્ટેબલી મિઝરેબલ, બિચારા અગવડ સહિત દુઃખી છે, અને અમેરિકામાં કમ્ફર્ટેબલી મિઝરેબલ તો કે સગવડ સહિત દુઃખી છે. આમ અગવડમાંથી સગવડ આવી શકે ખરું, પરંતુ દુઃખ જે આંતરિક અધૂરપણથી જન્મે છે, કોઈ વસ્તુ આપણી આંતરિક અધૂરપ દૂર કરવા શક્તિમાન નથી. ટૂંકમાં જગતના પદાર્થો એ માટે નિર્માણ જ થયા નથી. જગતના પદાર્થો આપણને સગવડ આપે, પરંતુ આપણે અધૂરપ દૂર ના કરે. અધૂરપ દૂર કરે જ પણ ખરા. એ અધૂરપ જો સાચી હોત ને તો કોઈ દૂર કરી પણ શક્યો હોત. જે અધૂરપ આપણને ચાલે છે, આંતરિક અધૂરપ, એ સાચી હોત તો મને ખાતરી છે કે આ દુનિયાએ કશોનો કશો ઉપાય શોધી કાઢેલો છે. પણ એ અધૂરપ કેવી છે? એ ભ્રમ છે, એ સાચી નથી. એ પોતાના વિશેના અજ્ઞાનનું જન્મેલી અધૂરપ છે. અંદરથી અસંતોષ છે એનું કારણ અજ્ઞાન છે, કોઈ વસ્તુનો અભાવ નથી. એવું નથી કશુંક વસ્તુ મારી પાસે નથી માટે મને અસંતોષ છે, હું માનું છું. અંદર જ અસંતોષ જન્મે છે એ માટે હું બહાર કોઈ કારણ બતાવું છું, એ વાત જુદી છે. જો ત્યાં કરે ને પેલું આમ ના થાય ને પેલું થયું ને વગેરે વગેરે કારણો હંમેશા મારા અધૂરપ માટે, અસંતોષ માટે, દુઃખ માટે હું હંમેશા બતાવતો હોઉં છું, માનતો પણ હોઉં છું કે આને કારણે દુઃખી પણ એવું નથી. દુઃખનું ખરેખર કોઈ વાસ્તવિક કારણ હોત તો આપણે દુઃખ દૂર કરી શકત, પણ કોઈ દુઃખ વાસ્તવિક નથી, માટે એનું કારણ પણ વાસ્તવિક નથી. અને આ બધો જે શ્રમ જન્મે છે, આ ભવ એટલે બનવું, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એક જન્મમાંથી બીજા જન્મમાં. મૃત્યોસ મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. ઉપનિષદ કહે કે જે અહીંયા આગળ નાના અર્થાત જે ભેદભાવના દ્વૈતના દર્શન કરે છે, મૃત્યોસ મૃત્યુમ ગચ્છતિ, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જ જાય છે.
અને ભાવ કહેવામાં આવ્યો. ભૂ એટલે ભાવ અથવા ભવ એટલે બનવું. બહાલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. ભગવાન એક નામ ભવ છે, કારણ કે સર્જક. તો ભવતાપ આનો બહુ સંતાપ છે. આ બનવું છે ને એ કઈ સરળ નથી, બહુ દુઃખ આપનારી વસ્તુ છે. સતત કઈ ને કઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ હોય એમને ઘણો શ્રમ જન્મતા હોય છે. ચલો શ્રમનો પણ વાંધો નથી. એ બધો શ્રમ લીધા પછી આપણને કોઈક નિત્ય સંતોષ જન્મનારો તો જુદી વાત છે, એવું તો થતું નથી. બધો શ્રમ લીધા પછી, મારી ઈચ્છા પૂરી કર્યા પછી પણ ઈચ્છા પૂરી થયા ત્યારે ક્ષણભર માટે એક સંતોષ અનુભવ થાય, વળી પાછું અસંતોષ માટે બીજું કોઈનું કોઈ કારણ આવી જ જાય. એટલે આ ભાવ એને કારણે તાપ છે, બધા પ્રકારનો તાપ. આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, આ બધી વસ્તુ દુઃખ આપનારી કેમ બને છે? અંદર પેલું કારણ છે એટલા માટે. અંદર પેલો અસંતોષ છે, મારી પોતાની જાતથી અસંતોષ છે, અને તેથી બહાર કશું જ બને કે તરત જ એક પેલું બટન દબાવે છે. અસંતોષનું બટન દબાવે, દુઃખનું બટન દબાવે, શોકનું બટન દબાવે. અને આ રીતે, કારણ કે આ દુઃખ જે છે, શોક છે, એનું કોઈ વાસ્તવિક કારણ નથી. એ તો અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમમાંથી જન્મે છે. પરંતુ એવો આંતરિક વિષાદ કે શોક હોવાને કારણે જેની બધી વસ્તુઓ દુઃખનું કારણ બની જાય છે. પછી કોઈ બોલે તોય દુઃખ થાય, ન બોલે તોય દુઃખ થાય, જુએ તો પણ દુઃખ થાય, ન જુએ તો પણ દુઃખ થાય, કશું મળે તોય દુઃખ થાય, ના મળે તોય દુઃખ થાય. તેથી આધ્યાત્મિક બધી વસ્તુઓ, આ શરીર, મન, બધા પણ દુઃખના કારણ બની જાય. કારણ કે મને શરીરમાં બધાથી, મને મારાથી અસંતોષ હોય, બધાથી અસંતોષ હોય, આસપાસની દુનિયાથી પણ અસંતોષ, અને માટે એ દુનિયામાં દુઃખનું કારણ બને. અને દેવગ્રહોથી પણ અસંતોષ, એ પણ દુઃખનું કારણ બને. આમ ભવતાપ, આ સંસારનો આ તાપ છે. આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, આ બધો. એટલે ઘણી વાર સંસારને પ્રચંડ મધ્યાહ્નના સૂર્ય સાથે સરખાવવામાં આવે છે. એ મધ્યાહ્નના સૂર્યનો કેવો તાપ હોય, એવો તાપ સંસારમાં હોય છે. અને બિચારો મનુષ્ય એ તાપથી સંતપ્ત થયા જ કરતો હોય છે. તો એવા તાપમાંથી જન્મેલો શ્રમ તો એ શ્રમ જેને દૂર થઈ ગયો છે. શિષ્ય કહે છે કે મારો આ શ્રમ દૂર થઈ ગયો. કેમ દૂર થઈ ગયો? તાપ દૂર થઈ ગયો. એ કેમ દૂર થઈ ગયો? ભાવ દૂર થઈ ગયો. આ શ્રમ જન્મે છે તાપમાંથી, અને તાપ જન્મે છે ભાવમાંથી. ભાવ દૂર થઈ ગયો, સંસાર દૂર થઈ ગયો, અસંતોષ દૂર થઈ ગયો. અને શેનાથી? તો કહે છે કે ચંદ્રિકા પાત ધૂત. સંતાપ શેને દૂર થાય? ચંદ્રિકાથી ને. એટલે દિવસ દરમિયાન તપેલો માણસ રાત્રે જયારે ચાંદની આવે ત્યારે બધો સંતાપ દૂર થઈ જાય. એમ સ્વભાવ પર એ શું વિવેકી સ્વરમાં કહેવામાં આવ્યું કે ખરેખર આ મહાપુરુષનો સ્વભાવ છે કે આપોઆપ જ શીતળતા પાથરે છે. જો ચંદ્રમાં હોય, પૂર્ણ ચંદ્ર હોય, એ દિવસ દરમિયાન સંતપ્ત થયેલી પૃથ્વીનો સંતાપ કેવી રીતે દૂર કરે છે? ચંદ્ર એ કરવામાં કોઈ પ્રયત્ન ના કરવો પડે. તેવી રીતે અહીંયા આવ્યા આ ચાંદનીથી. આ કયા પ્રકારની ચાંદની છે? જેનાથી ભવનો બધો તાપ દૂર થઈ ગયો. આમ ગરમી લાગે એટલે એમાંથી શ્રમ જન્મે. ગરમી અત્યારે માણસો બિચારા બધા અસ્વસ્થ બની જાય. એ સંસારની ગરમી કે સંતાપ અસ્વસ્થ બની ગયા. સંતાપ દૂર થયો ચાંદનીથી.
ચંદ્રિકાપાત ભૂત ભવતાપજશ્રમ. આ ચંદ્રિકાનો પાત થયો, ચાંદની મારા પર પડી, એને કારણે ધૂત એટલે દૂર થઈ ગયો. આ ચાંદની પડવાને કારણે બધો સંતાપ દૂર થઈ ગયો. શેની ચાંદની? ચંદ્રિકા, ચાંદ્ર ચંદ્રિકા. આ ચંદ્રની ચંદ્રિકા, ચંદ્રની ચાંદની. ચાંદ પરથી ચાંદની શબ્દ આવ્યો, પણ ચાંદની ચાંદની કહો, ચંદ્રની ચાંદની, ચંદ્ર ચંદ્રિકા. આ કેવો ચંદ્ર છે? વર ચાંદ્ર, વર શ્રેષ્ઠ, અત્યંત શ્રેષ્ઠ ચંદ્ર જે છે એની ચાંદની જે મારા પર પડી, અર્થાત એ ચાંદની જે છે એના અનુભવને કારણે, ચાંદનીને કારણે બધો સંતાપ દૂર થઈ ગયો. એ કયા શ્રેષ્ઠ ચંદ્ર છે? તો કે યત કટાક્ષ વર ચાંદ્ર ચંદ્રિકા. આ કયો ચંદ્ર છે જેની ચાંદનીને કારણે મારો બધો સંતાપ દૂર થઈ ગયો? તો કે છે કે ત્વત કટાક્ષ. હે ભગવાન, આપનો માત્ર કટાક્ષ. કટાક્ષ એટલે આંખના ખૂણાથી જ માત્ર એક દ્રષ્ટિને કટાક્ષ કહેવામાં આવે. એટલે ગુરુજીએ પૂરેપૂરી દ્રષ્ટિથી મને જોવાની જરૂર પણ નથી, માત્ર એક કટાક્ષ પર્યાપ્ત છે. શું કહે છે? કટાક્ષ કિરણાચાંદ નમન મોહાબ્ધયે નમઃ સચ્ચિદાનંદ કૃષ્ણ. હા, એટલે ચાલો, એટલે પહેલી પંક્તિ તો છે આપણી પાસે. નમન મોહાબ્ધયે નમઃ, કટાક્ષ કિરણાચાંદ નમન મોહાબ્ધયે નમઃ. તો કટાક્ષ કિરણાચાંદ, જો આ તો કૃષ્ણ ભગવાનની વાત કરી. તો ગ્રંથકાર છે કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે. એમાં કહે છે કે ભગવાનના આ કૃપા કટાક્ષથી જ માત્ર સમગ્ર સંસાર જે છે એ સંસારને એમણે હરી લીધો છે, સંસારને પી લીધો છે. આશાંત એટલે કૃપા કટાક્ષ માટે ઘણું ઘણું કહેવામાં આવતું હોય છે. જોઈએ કે છોડામાં આ બધા સ્કંધોમાં એ પ્રકારે દર્શન થયું. તો જયારે શિષ્ય ગુરુજી પાસે આવ્યો ત્યારે પણ આ પ્રકારે સ્વામી નમસ્તે નતલોક બંધો કારુણ્ય સિંધો પતિતમ ભવાબ્ધૌ મામ ઉદ્ધરાત્મ્ય કટાક્ષ દૃષ્ટિયા. એ ભગવાન, આપની કટાક્ષ દૃષ્ટિથી આ ભવસાગરમાં પડેલા મને આ ઉગાડેલો. કટાક્ષ દૃષ્ટિ જાણે કે એક દોરડા જેવી હોય, એને પકડીને ભવસાગરનાથી હું દૂર બહાર નીકળી જાઉં વગેરે. તત્ કટાક્ષવર ચાંદ ચંદ્રિકા પાત ધૂત મવધા ભવતાપજશ્રમ. હે ભગવાન, આપના કટાક્ષરૂપી શ્રેષ્ઠ ચંદ્રની ચાંદની ના પડવાથી, ચાંદના પ્રાપ્ત થવાથી આ ભવ સંસાર જે ભવ છે, સંસાર છે, એનો સંતાપ છે, એ સંતાપમાંથી જન્મેલો બધો શ્રમ દૂર થઈ ગયો. આજે તો આપણે પણ આપણે એર કન્ડિશન આપણે રૂમમાં જે જેવો જેવો થાય ને, બહારની ગરમી આવ્યા હોય, આમ ધુઆપુઆ થતા હોય અને ઘરમાં પ્રવેશ કરો, સરસ એર કન્ડિશનર, બધો સંતાપ જેમ દૂર થઈ જાય. ચલો, હવે તો અહીં તો એ કોઈ એર કન્ડિશનની જરૂર નથી. માત્ર એટલે વિચાર કરો, ગુરુજીના માત્ર કટાક્ષ કિરણ એટલે કે ઉપદેશ, આમ તો એનો આપની કૃપા પર્યાપ્ત છે, બીજે કશાની જરૂર નથી. શિષ્ય જાણે કહી રહ્યો છે કે ભગવાન, આપના કૃપા કટાક્ષ સિવાય બે કશાની જરૂર જ નથી. એને જ મારા બધા ભવતાપને હરી લીધેલો છે. પ્રાપ્તવાનહમ અખંડ વૈભવમ આનંદમ આત્મપદમ અક્ષયમ ક્ષણાદ. ક્ષણભ્રમા જ સંતાપ દૂર થઈ જાય. ક્ષણભ્રમા તો આનંદ પ્રાપ્ત થાય ને. જે સંતાપ એકવાર જો ગરમીનો હોય એ દૂર થઈ ગયો એટલે ક્ષણભરમાં જ આપણને અત્યંત આનંદ સ્વસ્થતા પ્રાપ્ત થાય.
तो ये प्राप्तवानाम अखंड वैभवम, मैं क्षण भर ની અંદર અખંડ વૈભવ પ્રાપ્ત કર્યો. શેનો વૈભવ પ્રાપ્ત કર્યો છે? આ તો આત્માનંદનો વૈભવ, આત્માની પૂર્ણતાનો વૈભવ. તો એટલે બહારનો વૈભવ હોય કે ના હોય, બહારના વૈભવની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. ખરેખર તો ભિખારી જેવો લાગતો હશે, કેટલા વખત સુધી ધ્યાન કરતો કરતો આવ્યો એટલે એની પાસે ભગવાન જાણે કેવો દેખાતો હશે, પણ છતાં મને એ કહે છે આપણને પ્રાપ્તવાનામ અખંડ વૈભવ, હું તો અખંડ વૈભવને પ્રાપ્ત શકું છું. આનંદમ આત્મપદમ અક્ષયમ ક્ષણાત. આમ તો વૈભવનો અર્થ તો સગવડ કહેવાય, સુંદરતા કહેવાય, મહાનતા કહેવાય, શ્રેષ્ઠતા કહેવાય. એવો વૈભવનો પ્રાપ્ત છે. આનંદમ, આનંદને પ્રાપ્ત થયો. આત્મપદમ, આત્મપદને પ્રાપ્ત થયો. આત્મરવિ પદને પ્રાપ્ત થયો. તદ્ધામ પરમ મમ, તમારું પરમ ધામ છે એ ધામ કહો, પદ કહો. એટલે ભગવાન પદ શબ્દનો પણ પ્રયોગ કરે છે. તતઃ પદમ તત્પરિમાર્ગતવ્યમ યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ. એ ક્યારેક ભગવાન પોતાના સ્વરૂપ માટે પદનો પ્રયોગ કરે, પદ શબ્દનો પ્રયોગ કરે છે. પદ્યતે પદમ, જે પ્રાપ્ત કરવાનું છે એને પદ કહેવામાં આવ્યું. આત્મપદ પદ્યતે, આત્મપદનું પ્રાપ્ત થયો. તો તેવી રીતે માંડવ્ય ઉપનિષદની અંદર પણ આ 16 આત્મા ચતુષ્પાદ એમ કહેવામાં આવ્યો. આત્મા છે એ 4 પદ વાળો છે, 4 પાદ વાળો છે, એટલે કે 4 એક ચતુર્થાંશ વાળો છે એવું છે. પાદ એટલે 1 ક્વાર્ટર, 1 ક્વાર્ટર 1 ચતુર્થાંશ. પહેલા 3 પાદ છે એ સાધન રૂપ છે. પદ્યતે અનેનયતિ, અને છેલ્લો પાદ છે સાધ્ય રૂપે છે. પદ્યતે. પહેલો પાદ કયો? જાગ્રત, પછી બીજો સ્વપ્ન, બીજો સુષુપ્તિ. આ 3 પાદ કેવા છે? તો કે જેના વડે પ્રાપ્ત કરવાનું છે. ચોથું કેવું છે? તુરીય, જે પ્રાપ્ત કરવાનું છે એ માટે પદ કહેવાય છે. આત્મપદ પદ્યતે એથી પદમ, આત્મારૂપી પદને પ્રાપ્ત થયો છે. કેવું પદ છે? અક્ષયમ. જગતની અંદર તો બીજા બધા પદવી આપણને પ્રાપ્ત થાય, પણ વળી પાછી ક્ષીણ થઈ જાય. કોઈ પદવી નિત્ય હોતી નથી. આ કેવું છે? અક્ષયમ. આ તો અક્ષયમ આનંદમ. અક્ષયમ તો અક્ષય આનંદને પ્રાપ્ત થયો. કેટલી વાર લાગે? ક્ષણાત. એક બાજુ લખ્યું, આગળ જ કહ્યું, કેટલાય લાંબા સમય સુધી તો એને હવે તો ધ્યાન કર્યું અને નિષ્ઠા પ્રાપ્ત કરી. આમ એક રીતે વર્ણન કરે છે કેટલા દીર્ઘ કાળ સુધી. પણ છતાં આ શિષ્યને એ બધો દીર્ઘકાળ ક્ષણ જેવો જ લાગે છે. અત્યારે જે કાળની અંદર એ પ્રતિષ્ઠિત થયો છે, જે કાળથી પર થયો છે ને, અને એ માટે દીર્ઘકાળ અને ક્ષણ જેવો જ લાગે છે. એ ક્ષણમાં બધું પ્રાપ્ત થઈ ગયું મને. કેવી રીતે આ જગતનો કોઈ સંતાપ મને સ્પર્શ કરતો નથી, એ કઈ રીતે એ માટે એક દૃષ્ટાંત આપે છે. પછીના શ્લોકમાં કહે છે, છાયા સ્પૃષ્ટમુષ્ણમ વા શીતમ વા દુષ્ટસુષ્ઠુ વા ન સ્પૃશત્યેવ યત્કિંચિદ પુરુષં તદ્વિલક્ષણં ન સાક્ષિણં સાક્ષ્યધર્માઃ ન સ્પૃશન્તિ વિલક્ષણં અવિકારముదాసీనం ગૃહધર્માઃ પ્રદીપવત. આ બે શ્લોકમાં બે જુદા દૃષ્ટાંત આપેલા છે.
પહેલા શ્લોકમાં એક દ્રષ્ટાંત આપ્યું, બીજા શ્લોકમાં બીજું દ્રષ્ટાંત આપ્યું. પહેલા કે છે, પહેલા એને પડછાયાનું દ્રષ્ટાંત આપ્યું. છાયા સ્પૃષ્ટમ ઉષ્ણમ વા શીતમ વા દુષ્ટ વા સુષ્ઠ વા. પડછાયો હોય, લાંબો પડછાયો પડતો હોય. ઘણી વાર આપણે રાત્રે ફૂટપાથ પર ચાલતા હોઈએ, ઉપરની પેલો પ્રકાશ લાઈટ દૂર હોય તો લાંબો પડછાયો પડે, રસ્તા પર પડે, એટલે ગાડીઓ પસાર થતી હોય ઘણી વાર. પડછાયા પરથી મોટર ગાડી પસાર થાય તો પણ હું કોઈ ચીજ પાડતો નથી, કોઈ કચરાઈ જતો નથી. તેવી રીતે એ પડછાયો છે તો ખાડામાંથી પસાર થાય, હું ખાડામાં પડતો નથી. એ પડછાયો ગંદકીમાંથી પસાર થાય, હું ગંદો થતો નથી. એ પડછાયો ગરમીમાંથી પસાર થાય. એ છત્રી મેં લીધેલી હોય તેથી મારા પર ગરમી ના આવતી હોય. મારો પડછાયો છે એ બરોબર તડકામાં છે. એ પડછાયા પર બધી ગરમી પડે છે, પણ એ ગરમીની મારા પર કોઈ અસર નથી. ઠંડી હોય, પડછાયાને ઠંડી લાગતી હોય. હવે પડછાયાને કેમ ઠંડી લાગે? પણ માની લો કે પડછાયો ગરમીમાં હોય, ઠંડીમાં હોય. એવું છે ને કે મેં તો બરોબર કપડાં પહેર્યા, શિયાળાની અંદર મેં તો કપડાં પહેર્યા, મને ઠંડી ના લાગે. મારો પડછાયો જે છે એ બિચારો રસ્તા પર પડી રહ્યો છે, બહુ ઠંડો ઠંડો રસ્તો છે, પાણી પર પડતો હોય, એકદમ ઠંડુ પાણી છે. આ રીતે પડછાયાને જાત જાતના અનુભવ થતા હોય, અથવા પડછાયો જાત જાતની પરિસ્થિતિમાંથી પસાર થતો હોય. ન સ્પૃશત્યેવ પરંતુ યત્ કિંચિત પુરુષમ તદ વિલક્ષણમ. પુરુષ છે જે પડછાયાથી અત્યંત વિલક્ષણ છે, એને કોઈ વસ્તુ સ્પર્શતી નથી. તેની તેવી રીતે ઉપાધિ પણ પડછાયારૂપ બની ગઈ છે. તો ઉપાધિને જાત જાતનો અનુભવ ભલે થાય, શરીરના સ્તરે ઠંડી પણ હોય, ગરમી પણ હોય, અગવડ હોય, સગવડ હોય. ક્યારેક વળી બુદ્ધિના સ્તરે માન અપમાન હોય, સ્તુતિ નિંદા હોય, સફળતા નિષ્ફળતા હોય. આ પ્રકારના બધા દ્વંદ્વમાંથી ઉપાધિ સતત પસાર થતી હોય. એમ માની લઈએ કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધવશ આ પ્રકારના દ્વંદ્વમાંથી પસાર થવું પડે, એ ઉપાધિ. પણ સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મકાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માનાપમાનયો તુલ્ય તુલ્યો મિત્રાય પક્ષયો. આ પ્રકારે બધા પ્રકારનું દ્વૈત દ્વંદ્વ તો કોઈને ના છોડે. દ્વંદ્વ એટલે ટૂંકમાં એ પ્રારબ્ધને લઈ આવતું હોય છે. એટલે પ્રારબ્ધ એટલે શું કે અજ્ઞાન અવસ્થામાં કર્તૃત્વ બુદ્ધિથી કરેલા કર્મ જેની અસર અત્યારે છે, જેને કારણે આ દેહ જીવંત છે. તેથી આ દેહ છે એને તો ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. એટલે આપણા મોટા સ્વામીજી મારે પૂછે, આપણા સ્વામીજીને ચિન્નાની માટે કે આવા મહાત્માને પણ હાર્ટ એટેક આવે, સંન્યાસીને હાર્ટ એટેક આવે? તો હાર્ટ હોય તો આવે. આપણે સ્વામી જવાબ આપ્યો, હાર્ટ છે એટલે આવે. એમને બ્લડ પ્રેશર છે એટલે પ્રેશર હોય. એટલે શરીરમાં કઈ ફેરફાર થઈ જતા નથી હોતા. એટલે શરીરને તો એના બધા ધર્મોમાંથી પસાર થવું પડતું હોય છે. અને લોકો જાત જાતની ટીકાઓ નિંદાઓ પણ કરે. મોટા સ્વામી પણ એની બધાની નિંદા કરે, ટીકા કરે. કારણ કે એમને ટેવ હતી છીકવી સૂંઘવાની. આમ પછી એમના તો અમને છેક સુધી લઈ જાય. એક વખત બેંગ્લોરની અંદર બહુ મોટો કાર્યક્રમ હતો. એ લોકો નેશનલ યજ્ઞ કે નેશનલ યજ્ઞ એટલે આખા દેશમાંથી બધા સાધકો આવે. છેલ્લો દિવસમાં પ્રશ્નોત્તરી ન હોય. છેલ્લા દિવસે બધા પ્રશ્નો પૂછ્યા હતા. એક પ્રશ્ન આવ્યો કે સ્વામીજી આવું કેવું, તમે પણ આવા સ્વામીને શીખવી શું કહો છો?
એ સ્વામીનો ઉત્તર કેવો હતો? એમણે શું કર્યું? એમના ખિસ્સામાંથી સિગરેટ ડબ્બી કાઢી, ખોરી બધા દેખતા ચપટી લીધી, આમ પાછું કર્યું અને કહે છે હજી અહીં સુધી જ આવે છે, અહીં પહોંચવાની વાર છે. આ લોકો એવા છે ને, એમને કોઈ કશે કોઈ સંજોગોની અંદર એમને કોઈ પણ મહાત કરી શકે છે નહીં, અભિભૂત કરી જ ના શકે. એવા જવાબ નીકળે એમના મગજમાંથી. એટલે કે ટૂંકમાં ઉપાધિના સ્તરે આ બધું થતું હોય છે એમનાથી. કે બધું ઘણા વખતથી શીખવીને ટેવ પડી એવું જાય જ નહીં. હવે તો કારણ કે બધું જે કંઈ સાઇનસ માઇનસ જે કંઈ થતું હોય એના કારણે એકવાર ટેવ પડી ગઈ પછી ચાલતી હોય છે. પણ આ બધું ઉપાધિના સ્તર છે. એમાંની કોઈ વસ્તુ આત્માને સ્પર્શતી નથી અને માટે આત્મામાં નિષ્ઠ આ જ્ઞાની પુરુષને પણ કશું સ્પર્શતું નથી. તો જેવી રીતે પડછાયો અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થતો હોય, એમાંની કશી વસ્તુ ઘણા પીડા થતી હોય, સુખ પણ થતું હોય, દુઃખ પણ થતું હોય, જે કે દ્વંદ્વ હોય, એમાંથી પડછાયો પસાર થતો હોય, પરંતુ આ પુરુષ જે પડછાયાથી તદ્દન વિલક્ષણ છે એના પર એની કોઈ અસર થતી નથી. તેવી રીતે ઉપાધિઓ પડછાયારૂપ બની ગઈ. ઉપાધિ અનેક પ્રકારના અનુભવોથી પસાર થતી હોય, પરંતુ ઉપાધિ અહમભાવને નથી. એ આત્માનિષ્ઠ છે અને ઉપાધિના કોઈ ધર્મો જે છે સ્પર્શતા નથી. એક દ્રષ્ટાંત આવે, બીજા શ્લોકમાં બીજું દ્રષ્ટાંત આવે છે. ભાઈ ના લખ્યું છે પણ ત્યાં ન હોવું જોઈએ, કારણ કે ના એટલે કોઈ અંદર ગોઠવાતું નથી. નૃ તમે એવું ધારો કે ના કરો તોય પણ કઈ એટલે ન જ છે, તો બે ના પણ આવી ગયા જોડે. ન સાક્ષિણમ સાક્ષ્ય ધર્મ ન સ્પૃશંતિ વિલક્ષણ. પછાડો એટલે સાક્ષ્ય ધર્મ. એ ત્યાં ભાષાંતર કેવું કર્યું છે કે હિન્દી ચોપડીની અંદર સાક્ષ્ય ધર્મ અને સાક્ષી અધર્મ એવું કર્યું. એવો અર્થ કર્યો. સાક્ષી અને સાક્ષ્ય, દ્રષ્ટા અને દ્રશ્ય, તે સાક્ષી અને સાક્ષ્ય. એટલે જે સાક્ષીનો વિષય છે એને સાક્ષ્ય કહેવામાં આવે, દ્રષ્ટાના વિષયને દૃશ્ય કહેવામાં આવે. તો સાક્ષ્ય ધર્મ સાક્ષિણમ ન સ્પૃશંતિ વિલક્ષણમ. આ બંને વિલક્ષણ છે. સાક્ષ્ય અને સાક્ષી, દૃશ્ય અને દ્રષ્ટા બંને વિલક્ષણ એટલે અત્યંત વિરુદ્ધ લક્ષણ ધરાવનારા છે. એક જળ છે, બીજું ચેતન છે. અને આ તો સાદો સીધો નિયમ છે કે ક્યારે પણ દૃશ્યના ધર્મો છે એ દ્રષ્ટાને સ્પર્શતા નથી. અહીં દ્રષ્ટાંત આપ્યું ગૃહ ધર્મ પ્રદીપવત. જે રીતે આ હોલ છે એમાં આ બધા દીવાઓ છે, પ્રકાશ છે, તો આપણે બધા શું કહેવાય? પ્રકાશ્ય. જેને પ્રકાશિત કરવામાં આવે છે એને પ્રકાશ્ય કહેવાય, અને જે પ્રકાશિત કરે તેને પ્રકાશક કહેવાય. તો પ્રકાશ્યના કોઈ પણ ધર્મો આ પ્રકાશકને લાગતા નથી. ભલે ને આ કેસરી હોય પણ એ કેસરી ના થઈ જાય, ભલે ને આપણો આકાર ગમે તે હોય પણ આકાર વાળો ના થઈ જાય. આમ બધા આકારને પ્રકાશિત કરનાર પ્રકાશ સ્વયં આકારથી પ્રભાવિત થતો નથી. બધા રંગને પ્રકાશિત કરનાર એ પ્રકાશ કોઈ રંગથી રંગીન થતો નથી. તો ગૃહ ધર્મ, આ ઘરના જે કે ધર્મો છે, ઘરડાઓ રૂમ જે આકાર હોય એ કોઈ વસ્તુ જેવી રીતે પ્રદીપ બધું દીવો દીવાને જેવી રીતે પ્રકાશકને સ્પર્શતા નથી. તો સાક્ષી કોણ છે? પ્રકાશક છે. સાક્ષી કેવો છે? પ્રકાશ્ય છે. આ દ્રષ્ટા કોણ છે? પ્રકાશક છે. દૃશ્ય પ્રકાશ્ય છે. ખરું નહીં? જો અત્યારે ધારો કે હું બધા તમને જોઈ રહ્યો છું, કે જોઈ રહ્યો છું? આ આંખો વડે જોઈ રહ્યો છું, પણ
આંખો કેવી છે? જોનારી આંખો છે, પ્રકાશિત કરનારી છે. આંખો દ્વારા ચૈતન્યનો પ્રકાશ આવી રહ્યો છે, જે બધા દૃશ્યને પ્રકાશિત કરે છે. પણ ચક્ષુને પ્રકાશિત કરનાર કોણ? તો કે મન. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક. આ રૂપ બધા કેવા છે? દૃશ્ય છે. દ્રષ્ટા કોણ છે? લોચન ચક્ષુ. તદ્દૃશ્યમ દૃપ્તુ માનસમ. આ ચક્ષુ એટલે ઇન્દ્રિયો. તો બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિશ્વ કેવા છે? દૃશ્ય છે. અને એ જ્ઞાનેન્દ્રિયો કેવી છે? તે જ્ઞાનેન્દ્રિયો છે એ દ્રષ્ટા છે. જ્ઞાનેન્દ્રિયો સ્વયં કોના વડે પ્રકાશિત થાય છે? મન વડે. તો જ્ઞાનેન્દ્રિયો દૃશ્ય છે, મન દ્રષ્ટા છે. દૃશ્ય ધીવૃત્તય. આ મનની વૃત્તિઓમાં કેવી છે? એ પણ દૃશ્ય છે. સાક્ષી કેવો છે? દૃગેવ ન તો દૃશ્યતે. એ ધીવૃત્તિ અર્થાત બુદ્ધિ કે મનની વૃત્તિઓને પણ પ્રકાશિત કરનાર સાક્ષી છે, ચૈતન્ય છે. એ દ્રષ્ટિએ ચૈતન્ય બધાને પ્રકાશિત કરી રહ્યો છે. ચૈતન્ય આપણા મનને પ્રકાશિત કરે, મન આપણા ચક્ષુને પ્રકાશિત કરે, ચક્ષુ છે એ પોતાના વિષયોને પ્રકાશિત કરે. એ રીતે આ બધા જે દૃશ્ય છે, ઇન્દ્રિયોના જે વિષયો છે એ બધા આ સાક્ષી વડે, આત્મા વડે પ્રકાશિત થઈ રહ્યા છે. આત્માને સાક્ષી કહેવામાં આવ્યો. એ પણ ગૌણ રીતે સાક્ષી શબ્દ પણ આત્માને મુખ્ય અર્થમાં ન લાગુ પડે, ગૌણ અર્થમાં લાગુ પડે. સાક્ષી એટલે કે જોનાર, ખરું ને? સાક્ષી તો સાક્ષીમાં તો વળી પાછું જોવાનું એક પાછું કર્મ આવી ગયું. આત્મામાં તો એવું કોઈ કર્મ પણ નથી. માટે મુખ્ય અર્થમાં આત્માને સાક્ષી પણ ન કહેવાય, છતાં પણ આત્માને સાક્ષી કહેવામાં આવે છે અને દ્રષ્ટા કહેવામાં આવે છે. આ બધા જે વિષયો છે એ દૃશ્ય છે, એના સંદર્ભમાં આત્માને દ્રષ્ટા કહેવામાં આવ્યો, પ્રકાશક કહેવામાં આવ્યો. તો જેવી રીતે આ હોલની અંદર આપણે બધા પ્રકાશ્ય છે અને દીવાઓ પ્રકાશક છે. તો પ્રકાશના ધર્મ જેવી રીતે પ્રકાશકને સ્પર્શતા નથી, તેવી રીતે આ બધા દૃશ્યને પ્રકાશિત કરનાર કોણ છે? આત્મા છે. એને સાક્ષી કહેવામાં આવ્યો, ચૈતન્ય. અત્યારે એવું થતું નથી. અત્યારે તો દૃશ્યના ધર્મો તરત મારા પર અસર કરે છે. હું જોઉં કશીક વસ્તુને કે તરત જ મારા મનમાં એના વિશે ખ્યાલ જન્મે, અનુકૂળ પ્રતિકૂળ, તરત જ. અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે અત્યારે દૃશ્ય છે આ દ્રષ્ટાને પ્રભાવિત કરે છે. દૃશ્યને કોઈની કોઈ પ્રકારની છાપ લગાવો, અનુકૂળ પ્રતિકૂળ વગેરે, અને તેથી અનુકૂળ હોય તો મને હર્ષનો આવેગ જન્મે, પ્રતિકૂળ તો શોકનો આવેગ જન્મે. એટલે અત્યારે એવું નથી કે આ દ્રષ્ટા કે સાક્ષી એનાથી પ્રભાવિત ન થતો હોય, અસર ન થતો, એવું નથી. પણ ક્યારે? આત્માને કારણે કે ઉપાધિમાં અહમભાવ છે, એટલા માટે મનમાં અહમભાવ છે. એ અહમભાવ ન હોય, મન પણ પ્રકાશિત છે. એના માટે મનમાં ગમે તે બધી વૃત્તિઓ આવે એ પણ આત્માને એના પર અસર ના કરે ને. જેમ ગીતામાં કહ્યું ને, પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ ચ પાંડવ. સાત્વિક વૃત્તિ જન્મે, રજોગુણી વૃત્તિ જન્મે, તમોગુણી વૃત્તિ જન્મે, પરંતુ અજ્ઞાની પુરુષને પ્રભાવિત નથી કરતી. એનામાં દ્વેષ પણ જન્મતો નથી, આસક્તિ પણ જન્મતી નથી. ઉદાસીન આસીન ગુણેર્યો વિચાર્ય. તો ઉદાસીન જેમ બેઠેલો છે, આ બધા ગુણોનો ખેલ જોઈ રહ્યો છે, ગુણોનો ખેલને પ્રકાશિત કરી રહ્યો છે. એ રીતે આ શિષ્ય કહે છે કે હું તો સાક્ષી છું, હું તો ચૈતન્ય સ્વરૂપ છું. આ સર્વ દૃશ્ય જે છે, સાક્ષ્ય છે, દૃશ્ય છે, એના કોઈ ધર્મો મને સ્પર્શતા નથી. એનો અર્થ એ થયો કે કશી વસ્તુ મારા બટન દબાવ, કોઈ બટન રહ્યું નથી. અજ્ઞાન હતું ત્યારે બધી વસ્તુ મને સ્પર્શતી હતી. અનુકૂળ વસ્તુ પણ સ્પર્શે અને પ્રતિકૂળ વસ્તુ પણ સ્પર્શે.
અનુકૂળ પર કોઈ પ્રકારનો મારા પ્રત્યાઘાત જન્મ આવે, પ્રતિકૂળ પર પ્રત્યાઘાત જન્મ આવે. હવે એવો કોઈ પ્રત્યાઘાત જન્મતો નથી. અનુકૂળ પ્રતિકૂળ કશું રહ્યું નથી, કારણ કે હું આ ઉપાધિમાં અહમ ભાવથી મુક્ત છું. ન સાક્ષિણ સાક્ષ્ય ધર્મા ન સ્પૃશંતિ વિલક્ષણમ. સાક્ષી કહો, પ્રકાશક કહો, આત્મા કહો, જે સર્વ રીતે વિલક્ષણ છે, વિપરીત લક્ષણ ધરાવનારો છે, એને સાક્ષ્યના કે દૃશ્યના કોઈ ધર્મ કોઈ રીતે સ્પર્શતા નથી. એટલે બધા બટનમાંથી બધા વાયરિંગ કાઢી લીધું. બટન ભલે દેખાતા હોય પણ બધું વાયરિંગ, અજ્ઞાનનું વાયરિંગ નીકળી ગયું. બટન દબાવતો હોય કશું થાય વાયરિંગ. જેવી રીતે પંખો ફરે છે તો બટન વાયરિંગ કાઢી ગયો તો ગમે તેવી ચાપો દબાવો તો એ ના ફરે. તો દુનિયા ગમે તેટલી ચાપ દબાવે પણ અંદર વાયરિંગ નીકળે માટે કોઈ પ્રકારનો હવે પ્રત્યાઘાત રહ્યો નથી. અવિકારમ ઉદાસીનમ સાક્ષિણમ. હું કેવો છું? નિર્વિકાર સાક્ષી છું, ઉદાસીન સાક્ષી છું. ઉદાસીન ગુણૈર્યો વિશાલ્યતે ગુણાવર્તંત ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. અજ્ઞાની પુરુષ માટે આ શબ્દ વાપરવાનો. ઉદાસીન બેઠો છે. ન કસ્યચિત પક્ષમ ભજતે, કોઈ પક્ષ લેતો નથી. બધું એના માટે સમાન છે. બધી વસ્તુ યથા યોગ્ય છે, બધું બરોબર જ છે. જે કંઈ છે, જ્યાં છે, જેવું છે એ બધું યોગ્ય જ છે. એટલે એના મનમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મે જ નહીં કે આમથી આમ હોવું જોઈએ કે આમથી આમ ના હોવું જોઈએ. બધું બરાબર છે. મિથ્યામાં યોગ્ય શું અયોગ્ય શું અમે પણ અંતેથી ઉદાસીન ગુણૈર્યો વિચાર્યતે ગુણા વર્તનતે. આ પ્રકૃતિના ગુણો જે છે આ બધું વર્તન કરી રહ્યા છે. અવિકારમ યો તિષ્ઠતિ ન ઇંગતે. એ ક્યારે પણ પોતાની સ્વરૂપ નિષ્ઠાથી વિચલિત થતો નથી. અને છેલ્લા શ્લોકમાં શિષ્ય કહે છે રવેર્યથા કર્મણિ સાક્ષી ભાવ વન્નેર્યથા વાયસી દાહકત્વમ. રજ્જો યથારોપિત વસ્તુ સંગઃ તથૈવ કૂટસ્થ ચિદાત્મનો મે. ત્રણ દૃષ્ટાંત આપ્યા. તથૈવ કૂટસ્થ ચિદાત્મનો મે. તેવી જ રીતે કૂટસ્થ એ નિર્વિકાર. કૂટસ્થ શબ્દના અર્થ તો આગળ સમજાવવામાં આવે છે. કૂટ એટલે એરણ. તો જેવી રીતે પેલો સોની હોય ને એરણ હોય, અલંકારો એક પછી ઘડાતા હોય, અલંકારોમાં વિકાર આવ્યા કરે, પણ જે એરણ છે નિર્વિકાર રહે કૂટસ્થ. અથવા કૂટે તિષ્ઠતિ. કૂટ શબ્દનો અર્થ માયા પણ કરવામાં આવ્યો. કૂટ એટલે કપટી. માયા કેવી છે? કપટી છે. અંદર અનેક પ્રકારના દોષ છે, બહાર અનેક પ્રકારના ગુણ હોય એવું દેખાડે છે. મને માયાને કપટી કહેવામાં આવી. એ માયાના અધિષ્ઠાન રૂપે રહેલો છે એને પણ કૂટસ્થ કહેવામાં આવે. પરમાત્મા કોણ છે? માયાનું અધિષ્ઠાન છે. કૂટવત તિષ્ઠતે. કૂટ એટલે અન્નકૂટ બનાવે ને. કૂટ એટલે મોટો પહાડ, અન્નનો પહાડ બનાવે ને. એ પહાડ કેવો હોય? નિશ્ચલ હોય. આમ કૂટસ્થ એટલે કૂટવત જે નિશ્ચલ હોય એને પણ કૂટસ્થ કહેવામાં આવે. આવી રીતે કૂટસ્થ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. આપણે કૂટસ્થનો અર્થ નિર્વિકાર એમ કરીએ. એરણની જેમ નિર્વિકાર. ચિદાત્મનો મેં કોણ છું? નિર્વિકાર ચિદાત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છું.
એ કેવું છે એના માટે દૃષ્ટાંત આપ્યા. રવે યથા કર્મણી સાક્ષી ભાવ. સૂર્ય જેવી રીતે સમગ્ર જગતમાં બધા કર્મ થઈ રહ્યા હોય, સૂર્ય કેવો છે? સાક્ષી ભાવ. તો સૂર્ય ના હોય ત્યારે કોઈ કર્મ થતું નથી એવું કહેવાય. એ જમાનાની વાત છે. એ જમાનામાં શું હતું? લોકો સાત પડે ને સૂર્યાસ્ત ઊંઘી જાય, સૂર્યોદય જાગે. એટલે આમ કુદરતથી એ લોકોનો ક્રમ ચાલતો હતો. આપણો ક્રમ તો બદલાઈ ગયો. તો લોકો રાત્રે જ બધા એકદમ આપણે તો ખવધા કરીને પેલા કરીને રાત્રે લોકો વધારે પ્રવૃત્ત થઈ ગયા. પણ એમ માની લઈએ કે સૂર્યના અસ્તથી એ બધી પ્રવૃત્તિ શાંત થઈ ગઈ, અંધારો થઈ જાય. સૂર્યનો ઉદયથી બધી પ્રવૃત્તિનો પ્રારંભ થયો. સૂર્ય કેવો છે? બધી પ્રવૃત્તિનો સાક્ષી છે. સાક્ષી એટલે પોતે કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી, એના વગર કોઈ પ્રવૃત્તિ ન થાય, પણ સ્વયં કોઈ પ્રવૃત્તિમાં સંકળાયેલો નથી. સૂર્ય વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી, પ્રકાશ વગર. પણ સાથે સાથે સૂર્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી, એમાં સંકળાયેલો નથી. તેવી રીતે આત્મા વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિય વર્તંત વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે એવ પ્રેરિતાઃ. તો જાણે કે જેવી રીતે બધા દેહેન્દ્રિય મનોધિય આત્માની સન્નિધિમાં આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ બધા જેને પોતપોતાનો વ્યાપાર કરે છે. મન પોતાનો વ્યાપાર કરે, ઇન્દ્રિયો પોતાનો વ્યાપાર કરે, દેહ પોતાનો વ્યાપાર કરે. જાણે કે પ્રેરિતા એવા એમ જાણે કોઈ પ્રેરિત ન કરતું હોય વખત યશ સન્નિધિ માત્ર ચૈતન્ય સન્નિધિ માત્રથી એ રીતે લોહ ચુંબકની સન્નિધિ માત્રથી જ પેલા લોખંડની કણીઓમાં ગતિ આવે તેવી રીતે આત્માની સન્નિધિ માત્રથી જ ઔપાધિ ચેતનવંતી બને છે અને પોતપોતાનું કર્મ કરે છે. ઈશ્વરમાં આત્માનો માત્ર સાક્ષી ભાવ છે. નૈવ કિંચિત કરોમિતિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. અજ્ઞાની પુરુષ કે હું તો કંઈ કરતો નથી, ઇન્દ્રિયો પોતાના વિષય સાથે વ્યવહાર કરે છે મારી સન્નિધિમાં. આમ પોતે સાક્ષી છે એ માટે સૂર્યનું દૃષ્ટાંત આપ્યું. વન્ને યથા વાયાસીદાહ કરતો. વાયાસી શું વસ્તુ છે? દાહકત્વમ. લોકોએ ભાષાંતરમાં જોઈને જવાબ આપ્યો. યથાવત આયસી દાહકત્વમ. આયસ શબ્દ છે. આયસ લોખંડ. અગ્નિ જેવી રીતે લોખંડને બાળે, બીજું શું? આયાસીમાં સાતમી વિભક્તિ કઈ ને એટલે દ્રષ્ટાંત એવું થયું કે જેવી રીતે લોખંડમાં રહેલો અગ્નિ બાળતો હોય એવું દ્રષ્ટાંત થયું, અથવા લોખંડ જેવી રીતે અગ્નિને બાળે છે. એવું કહી શકાય કે સૂર્ય સાક્ષી છે, અગ્નિ પ્રકાશક છે, એવું આપણે કહેવું પડે. અગ્નિ જેવી રીતે પ્રકાશિત કરે હું સરળ પ્રકાશિત કરું છું, સૂર્ય સાક્ષી હું સરળનો સાક્ષી છું. રજ્જો હોય થા આવરોપિત વસ્તુ સંગ. રજ્જુને દોરડા પર જેમ સર્પ વગેરેનો અધ્યારોપ કરવામાં આવે તો દોરડાને એની સાથે કેવા પ્રકારનો સંપર્ક હોય? કોઈ સંપર્ક હોતો નથી. હું કેવો છું? અસંગ છું, નિસંગ છું. અધિષ્ઠાન જેવી રીતે અધ્યારોપથી અસંગ હોય તેવો અસંગ હોઉં છું. સૂર્ય જેવી રીતે બધાનો સાક્ષી હોય તેવી રીતે હું આ ઉપાધિનો સાક્ષી છું. અગ્નિ જેવી રીતે પ્રકાશક હોય તેવી રીતે હું સૌનો પ્રકાશક છું. આ રીતે
આ શિષ્યે પોતાના અનુભવનું વર્ણન કર્યું. બરોબર જે ગુરુ જે શીખ્યું હતું એ પ્રકારે, એટલે એ શુદ્ધ યુક્તિ અને અનુભવથી એને જે ગુરુ જે શીખ્યું એ પ્રકારે જ પોતાનું વર્ણન કર્યું. હજી કંઈક પ્રશ્નો બાકી રહે છે, આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.